જય માતાજી બધા લોકોને, વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ. તો ભાઈ આજે એક જગ્યાએ જવાનું છે, એ જગ્યા માટે તૈયાર થાઉં છું. હવે એ જગ્યાની તમને વાત કરું ને તો જગ્યા એવી છે કે કોઈ જગ્યા છે જ નહીં. એનું કારણ એ છે કે આજે છે ને હું જવાનો છું લોંગ ડ્રાઈવ ઉપર. લોંગ ડ્રાઈવ ઉપર કોની સાથે? તો ભાઈ લોંગ ડ્રાઈવ ઉપર જવાનો છું હું મારી લાલ પરીને લઈને. મતલબ કે આપણે એફઝેડની અંદર જવાનું છે. આ છે ને લકી હરખી ફિટ ન થઈ, એટલે હવે લકી છે ને પાછી પહેરવી જો. હા, એમાં શું થોડીક આડાવડી કડી નાખી દો ને એટલે મજા નથી આવતી. મેં ટ્રાય મારી લીધી 2-3 વખત. આ છે ને કે જો આ નવા ટાઈમ આ બધી વસ્તુ કાઢવી પડે ને પછી આ પહેરવી પડે ને એમાં 10-15 મિનિટ તમારે બગડી જાય. કંઈ નહીં, હવે થયું બીજું તો હું એમાં. સારું, ચલો તો તમે લોકો જોઈ લીધું, તૈયાર તો થઈ ગયો છું, રેડી થઈ ગયો છું. હજી નાનું મોટું થોડું ઘણું બાકી છે. એ તૈયાર ને રેડી થઈ જાય પછી બહુ ટાઈમથી ઈચ્છા હતી કે એફઝેડને આજે લોંગ ડ્રાઈવ ઉપર લઈ જાઉં. આપણે નથી જવાનું, મતલબ કે મારે નથી જવાનું, મારે મારી રેડ ક્વીનને લઈ જવી છે. એને હું ખોટું લાગી જાય પાછું, કારણ કે હમણાં જે તમે આગલા વિડીયોમાં જોયા હશે કે સ્પેશિયલ કારને લઈને ગયો તો લોંગ ડ્રાઈવ ઉપર, મતલબ કાંટો મારવા. તો ભાઈ સવારની સાંજે થઈ ગઈ હતી. તો હવે આને ઈચ્છા થઈ તો હવે આપણે એને લઈને આટો મારવા જશું. બહુ ટાઈમ થઈ ગયો હતો કે જે કે મતલબ કે એમને ખાલી આમ આટો બાટો મારવા ગયા નહોતા. તો હવે સ્પેશિયલ એને લઈને હાઈવેના એને દર્શન કરાવી દઈએ આપણે, સમજ્યા? તો પછી તમે જુઓ વિડીયો આપો. ચલો ભાઈ લોક, તો હવે આપણે નીકળી ગયા છીએ રેડ ક્વીનને પહેલાં તો સાફ કરવા માટે. એનું મેઇન કારણ છે, હવે આપણે જો કે કારને તો લોંગ ડ્રાઈવ ઉપર લઈ ગયા હતા, પણ એને તો આપણે હજુ સુધી કરી નથી સાફ ક્યારેય. પણ હવે થયું, આનું મન થયું તો, કેમ કે આ થોડીક વધારે જ બગડેલ હતી. જો એને સાફ થવું તો નથી, પણ આપણે ધરાર સાફ કરીએ છીએ. આમાં કેવું હોય ખબર છે કે આ જે બાઇક હોય ને એનો બારોબારનો લુક આવે, કારનો અંદરનો લુક આવે, એટલે આઈલે રાખે. ચલો તો ભાઈ ગાડી આપણે સ્ટાર્ટ કરી દીધી છે. હવે જોઈએ છીએ, અત્યારે ટાર્ગેટ ખાલી લીધો છે કે સમથિંગ 5 કે 10 કિલોમીટર જેવું થાય પછી આપણે પાછી રિટર્ન લઈ લેવું ગાડીને. મતલબ કે પાછું ઘર તરફ આપણે જવા નીકળી જવું. 5 કિલોમીટર આમ ને 5 કિલોમીટર પાછા ઘરે. કારણ કે આ શું આપણી ઈચ્છા છે આજે ફરવાની જ. હવે એકલા છીએ તો હું નોર્મલ ચલાવવાની ગાડી. નોર્મલ એટલે માત્ર ને માત્ર 20 થી 25 થી 30 કઈ ચાલો ને, 30થી વધારવાની ગાડી. કેમ કે લોંગ ડ્રાઈવ ઉપર એને જ કહેવાય ને ભાઈ. તો લોંગ ડ્રાઈવ ઉપર નીકળી ગયા છીએ. હવે જોઈએ કેટલા સુધી આપણે પહોંચીએ. અત્યારનો જે માહોલ છે તમે વાતાવરણને જોઈ શકો છો. અત્યારે ટાઈમ કેટલો છે તમને કહી દઉં તો, અત્યારે વાગ્યા છે 10:30. હા, 10:30 કે 11 જેવું વાગેલું છે. તઈએ પણ છે ને આટલો મસ્તનો માહોલ છે, મતલબ કે છાંયો છે, એટલે આપણને આજે સમજી લો ને કે ફળી ગયો દિવસ. સવારના પોરમાં જે લોંગ ડ્રાઈવનું વિચારેલું હતું એ વિચાર આપણો સક્સેસફુલ થયો છે. બાકી તો શું થાય કે ભાઈ તડકો હોય એટલે મેળ આવે નહીં જવાનો. હવે આપણે છે ને લોંગ ડ્રાઈવ ઉપર પૂરું કરતાં બહુ આગળ નીકળી ગયા. તો હવે શું કહેવાય, આપણે થોડીક એવી ગાડીને પણ શાંતિ દેવી પડે ને. 20 થી 25 કિલોમીટર જેવી ચાલી ગઈ છે ગાડી, એટલે મેં વિચાર્યું કે કોઈ થોડીક વાર એને રેસ્ટ દઈને હવે પાછા આપણે ઘર તરફ નીકળી ગયા છીએ. તો એટલે આજે 20-25 કિલોમીટર ગયા, પાછા 20-25 કિલોમીટર સમથિંગ 50 કિલોમીટર થશે. 50 થી 60 કિલોમીટર જેવું થશે ટોટલ. જો કે આમ આપણે જોવા જઈએ ને તો 0.5 વ્યૂની અંદર જ સારું આવે. 35 થી 40ની સ્પીડ જ છે, આપણે વધારે નથી કરી. સવારે તો એનાથી પણ ઓછું કરતા હતા આપણે. એટલે અત્યારે આપણે પહોંચી ગયા હતા વંથલીથી પણ આગળ. તો વંથલીથી પણ આગળ પહોંચી ગયા હતા. હવે આપણે ફાઇનલી આપણું જે કામકાજ હતું લોંગ ડ્રાઈવ ઉપર લઈ જવાનું એફઝેડને, એ આપણે પૂરું કરી નાખ્યું છે. અને હવે નિરાતે શાંતિથી આપણે ઘરે પહોંચશું. હવે વિચારો, અત્યારે વાગી ગયા છે 12 કે 1 વાગી ગયો છે, તો પણ છે ને હજી માહોલ એવો ને એવો જ છે. એનું કારણ છે કે કાલે છે ને જૂનાગઢની અંદર વરસાદ હતો અને ગુજરાતની અંદર 5 દિવસની આગાહી છે, એના લીધે. ફાઇનલી તો પહોંચી ગયા છે ઘરે. અને લોંગ ડ્રાઈવ થોડીક વધારે જ લોંગ થઈ ગઈ હતી. 25 કે 30 કિલોમીટર જેવું થઈ ગયું હતું. વંથલી સુધી પહોંચી ગયો હતો હું. હવે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. તો આ વ્લોગને આપણે કરીએ છીએ અહીંયા એન્ડ.